તો વાત હવે કેમિસ્ટોની હડતાળની। અમરેલી સહિત દેશભરમાં કેમિસ્ટો સજ્જડ હડતાળ ઉપર ઉતર્યા છે, જેના પગલે મેડિકલ સ્ટોર્સ અત્યારે બંધ રાખવામાં આવ્યા। ઓનલાઈન દવાઓના વેચાણ અને ઈ ફાર્મસીના વિરોધમાં દેશવ્યાપી આક્રોશ જોવા મળી રહ્યો છે। જિલ્લામાં 600 થી લઈને 550 જેટલા મેડિકલ સ્ટોર્સના શટર બંધ હાલતમાં છે। મોટા કોર્પોરેટ ગૃહોના ડિસ્કાઉન્ટથી સ્થાનિક વેપારીઓનો ધંધો ચોપટ થઈ ગયો છે, ત્યારે ઓનલાઈન પ્લેટફોર્મ પર નકલી અને ડુપ્લિકેટ દવા વેચાતી હોવાનો એસોસિએશને ગંભીર આક્ષેપ કર્યો છે। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા અટકાવવા માટે અને ઓનલાઈન વેચાણ ઉપર પ્રતિબંધની માંગ કરવામાં આવી। આ દરમિયાન દર્દીઓની રાહત માટે જીવ જોખમમાં ન મુકાય તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ છે। માનવતાના ધોરણે જિલ્લામાં 50 અને શહેરમાં 4 મેડિકલ સ્ટોર્સ ખુલ્લા રખાયા છે। અને અમે વૈકલ્પિક વ્યવસ્થા રાખેલી છે। એસટી રોડ ઉપર અમે પટેલ મેડિકલ એજન્સી કરીને મેડિકલ સ્ટોર છે એ ખુલ્લો રાખ્યો છે। બસ સ્ટેન્ડ ચોકમાં અમે જનરલ મેડિકલ સ્ટોર અને ધી ન્યુ મેડિકલ સ્ટોર ટાવર રોડે અમે ખુલ્લો રાખેલ છે। પછી ચક્કરગઢ રોડ ઉપર અમે ગણેશ મેડિકલ સ્ટોર ખુલ્લો રાખેલ છે। આવી રીતે અમે દરેક જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થાની જોગવાઈ કરેલી છે, જેથી કરીને દર્દીઓને કોઈ અડચણ ઊભી ન થાય। એક જ દિવસ પૂરતું, આજનો દિવસ 20 તારીખે।